આકરી ગરમીના પ્રકોપમાં રાહત છતાં પણ રસ્તા પીગળવાનું હાલ યથાવત છે। વાત છે વડોદરાની કે જ્યાં માંજલપુરમાં 36 ડિગ્રી ગરમીમાં પણ રોડ ઓગળ્યો છે। તુલસીધામ સર્કલ પાસે 36 ડિગ્રી તાપમાનમાં રોડ પીગળી ગયો। મનપાએ રેતી નાખી અને પાપ છુપાવવાનો આ પ્રયાસ કર્યો છે। ભારે પવને મનપાના પાપ છુપાવવાના પ્રયાસનો પર્દાફાશ કરી નાખ્યો। રેતીના કારણે વાહનો સ્લીપ થવાનો પણ સતત અહીં ભય જોવા મળી રહ્યો છે। વડોદરાના માંજલપુરમાં 36 ડિગ્રી ગરમીમાં પણ હાલ રોડ પીગળવાનું યથાવત જોવા મળી રહ્યું છે। તુલસીધામ સર્કલ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં મનપાએ અહીં પોતાનું પાપ છુપાવવા માટે રેતી નાખી હતી, પરંતુ ભારે પવન ફૂંકાયો અને પાપનો પર્દાફાશ થયો। વડોદરા કોર્પોરેશનમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો સૌથી મોટો નમૂનો અત્યારે આપણે વડોદરાના માંજલપુર વિસ્તારમાં જોઈ શકીએ છીએ। તુલસીધામ સર્કલ છે અને અહીંયા જે રોડ નીચે કામગીરી થઈ હતી, જે ડ્રેનેજ રિપેરિંગની કામ, એ બાદ રોડનું કાર્પેટિંગ કરવામાં આવ્યું। હવે રોડનું કાર્પેટિંગ જે કરવામાં આવ્યું, જોઈ શકો છો કે અહીંયા નીચે જે ડામર છે પીગળી રહ્યો છે। સવાલ એટલે છે કે હાલ વડોદરાનું તાપમાન 36 ડિગ્રી ટેમ્પરેચર છે। 43 ડિગ્રી સુધી અઠવાડિયાની અંદર ચાલ્યું હતું, પરંતુ અત્યારે તો માંડ 36 ડિગ્રીની અંદર પણ જો ડામર પીગળતો હોય તો જે મટીરિયલ વપરાયું છે તેની ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કોર્પોરેશન વિજિલન્સ દ્વારા તપાસ થવી જરૂરી છે કે આ પ્રકારનું હલકી ગુણવત્તાનું જે મટીરિયલ વપરાય છે અને તેને લઈને રાહદારીઓ ચાલે છે તો તેમના બૂટ ચપ્પલ પણ ફસાય છે, તો જે વાહનો ચાલે છે તેના અહીંયા સ્પષ્ટ ટાયરના નિશાનો પણ દેખાઈ રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો શહેરમાં વર્ષે દિવસે 130 કરોડના રોડ બને છે, સાથે રોડ ઉપર કાર્પેટિંગ પણ થાય છે, પરંતુ 36 ડિગ્રી તાપમાનની અંદર તુલસીધામ 4 રસ્તા માંજલપુર ખાતે અનેક જગ્યાએ રોડનો ડામર પીગળ્યો છે। એટલે સ્પષ્ટ છે કે હલકી ગુણવત્તાનું કામ થયું છે, કાર્પેટિંગ યોગ્ય થયું નથી અને તેની યોગ્ય તપાસ થવી જરૂરી છે। નહીં ફક્ત માંજલપુર, અનેક વિસ્તારની અંદર જે રોડના કાર્પેટિંગ થાય છે તેની અંદર લાલિયાવાણી ચાલે છે। સત્તા પક્ષ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત હોવાની શક્યતા નકારી ન શકાય। શહેરીજનો ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાની અંદર ડામર પીગળતા મુસીબતમાં મુકાયા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।